સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સેમસંગના કીપેડ મોબાઈલમાં એડ કરેલો નંબર ડિલીટ કેવી રીતના કરવો। હા મિત્રો, તમારી પાસે સેમસંગનો કીપેડ મોબાઈલ છે અને તમે એની અંદર કોઈ નંબર સેવ કર્યો હતો, હવે તમે એ નંબરને ડિલીટ કરવા માંગો છો તો એ નંબરને ડિલીટ કેવી રીતના કરવો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। સૌપ્રથમ તમારા મોબાઈલમાં આ બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર નીકળશે, એનાથી નથી નીકળતા તો તમારે આ બટન દબાવવાનું છે। એ બટન દબાવ્યા પછી તમારે સંપર્ક પર આવી જવાનું છે। જો લખે છે સંપર્કો તો ત્યાં આવીને તમારે ઓકે વાળું બટન દબાવી દેવાનું છે। એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે સંપર્ક યાદી, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। ત્યાં ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ આવશે, તો તમે જે પણ નંબર ડિલીટ કરવા માંગો છો એ નંબર તમારે અહીંયા શોધી લેવાનો છે। તો અહીંયા મેં આ નંબર શોધી લીધો। આ નંબરને ડિલીટ કરવા માટે તમારે આ બટન ઉપરવાળું દબાવવાનું છે। ઉપરવાળું બટન દબાવીને આવું પેજ આવશે તો નીચે સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યાં ઓપ્શન કાઢી નાખવું, એના પર જઈને તમારે આ બટન ફરીથી દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે એ નંબર તમારા મોબાઈલમાંથી ડિલીટ થઈ જશે। આવી રીતે તમે પણ તમારા સેમસંગના કીપેડ મોબાઈલમાંથી કોઈ પણ નંબર ડિલીટ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।